આજે જે કેસરડી ગામે માં ભગવતી માં સખત માં સાયા માં કે માં ઉત્તરની દેવી મેલડી એક મારી તુમડાના હાગાવારી મારી મેલડી મિત્રો કેસરડીની જગ્યા માથે આજે જમવા ઉતરી હોય ઘડી દો ઘડીનો મજમા છે કારણ કે અડધી રાત તો હોય ગઈ અડધી બાકી છે જેટલો સમય મળ્યો છે એમાં ઘણી વાર આનંદ કરી લઈ માતાજીની કઈક વાતો કરી મારા ઘડી મારા ઘડી મારા ઘડી હે मेरा मीठा मेरा मन मेरा ए मेरा मीठा बड़ी शांति करण जग भरा बड़ी शांति करण जग भरा गला बबगा नमो 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 आद ईश्वरी विश्वरूप मेरा विश्वरूप ओहो मरी मां सपत मरी मां मड़ी चिंता धन विनाशिनी
મારી ચિંતા વિઘ્ન વિનાશની મારી ચિંતા વિઘ્ન વિનાશની મારી કમલા સજી સસના કમલા મળી વિશ્વથી મળી દુર્ગા દેહુ આપણે કેસરડી ગામ કાંજિયા પરિવાર કુળની દેવી મારી માં સકત સામ માં કે મારી ઉગતાની દેવી મેરડી અને એક મારી તુમડાના હાગા વારી મારી મેરડી મિત્રો કેસરડી ગામનો અમારી ઇતિહાસ આ જગ્યા માથે જેને અઢી પાણાનું મંડાણ માંડ્યું એવા સગરામ દાદા આ કેસરડી જગ્યા માથે એનું અઢી પાણાનું માંડેલું મંડાણ ધીરે 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 સમય ગયો સગરામ દાદાના દીકરા અવસર દાદા અવસર દાદાના હાથની માલીબાઈ ભુવાપણીનો વ્યવહાર આવ્યો વાત આપણે ભોગા દાદાની કરવાની છે કેટલાય સમય પછી અવસર દાદાના દીકરા ભીમા દાદાને ભુવાપણી ભીમા દાદા ગયા પછી મારા દાદા ભોગા પણ કેવી કમાઈ કેવો ધર્મ હામો છો કેવો ધર્મ હામો છે તાર मेरी मां सालनी भगत यूं करे बावन विसची मेरा दादा वो गाना दे दिखरा एक हमारे जाला दादा અને એક થોડા દાદા પણ ભાઈ કેવતમાં કીધું છે ને નદીમ ફતમાં મણકા મરી નાદ નદીમ ફતમાં મણકારી
સખીને હંમેશા છૂટ્યું પડે, સખીને હંમેશા છૂટ પડે, સખી માથે હંમેશા દુઃખ પડે. સખીને હંમેશા કસોટી પડે મારી નાય. ઘણીક વાર તમે આ બાજુ ધ્યાન દઈશો તો મને વધારે મજા આવશે. બાકી અહીંયા આવ્યા છે તો 2-3 કલાક તો કાઢવાની છે, પણ તમે થોડુંક સાંભળો, થોડુંક અમારામાં ધ્યાન દો તો અમને એમ થાય કે ના કાંઈક બોલીશી તો સાંભળે છે. કારણ આ ગાણું વાણું અને દુજાણું મહેશભાઈ આ ભાવની અને તારની વસ્તુ છે. આ ક્યાંય લખેલું ન હોય, આ તમને જોઈને ગાતા હોય. એટલે ઘણીક વાર ધર્મ આઈને તાર રાખો, શબ્દમાં ધ્યાન આપો, બહુ આનંદ આવે. ઘણીક વાર આ હદાય જોવાની બેહી જાવ પગે લાગુ, બે હાથ જોડીને વિનંતી કરું છું. અહીંયા બેહી જાવ, બેહી જાવ. ધર્મની ગતિયું માને કોક વાત રાખવી છે, ઇતિહાસના ફને કોક વાર્તા લખાવવાની છે. અમારે ગોગા દાદા જેમના 2 દીકરા, અમારે ઝાલા દાદા, ખોડા દાદા, જીના પહોળા, 52 વસ્તી. સમય એવો બન્યો, વાલા ખાયો ગયો, વાલા ખાયો વકાર, વાલા ખાયો વખત આવ્યો, કાળ પડ્યો. 52 વસ્તીએ ખેતરમાં મોલ પાણી વાવેલા, કપા ઉગી ગયેલા, પણ વરસાદ ન થાય. ઉભો કપા તો લીલો કપા હુકાવા માંડ્યો. 52 વસ્તી વિચાર કરે કે હવે કેને કેવું. ઘણી પેલા કીધું ને ભાઈ, આપણે દીવીને કહીએ કઈ જઈએ, દુઃખ પડે ને કહ્યું સુખમાં કોઈ યાદ કરે નહીં, સુખમાં કોઈ યાદ કરે નહીં. મારા દાદા ભૂખા પાણી આવી આખી બાળીમાંથી દાદા અમારો ઉભો મોલ કપા હુકાય છે. તમે દેવીની ભક્તિ કરો છો, મારી હકત સાંગની ભક્તિ કરો છો. આપણી દેવીને કયો અમારો હુકાઈ ગયેલો કપા જો આપમાંથી વરસાદ થાય ને તો લીલો થાય. 52 વસ્તી મારા દાદા ગોગાના પગ ચાલી અને રોવા માંડી. મારો બાપ ગોગો મારી હકતડી હાન પાઈ આવી.
અમારી વસ્તી નો વેશ મારી એને આહુડાનું છે એને રોતા સાના રાખીને એના પહોળાના રોટલાના બેટકા એની સસરાની સૈન છે મારી ત્રણ લોકના નાથ પાસે અમારું તો કાંઈ હાલે નહીં પણ મારા નાથ પાસે તારું હાલે હો તઈ મારા દાદા બોકાના બોકાથી મારી હકતરી મારી શાન બોલી મારા બોગલા જા આ આવતી આહાદી બીજ આવે આવતી આહાદી બીજ આવે અને બેટા જો 12 મેઘ જો ખાગા ન કરું અને એક બીજો અંદરા ધારી જો વરસાદ ન વરહાવું ને તેની મને બોગલાના ભાગને ધીમી થતી જાય ધર્મ બોલે ને એ પાડી દે એ પરી જાય માણા બોલે એ ન પડે માણા આઈ જાય શું બોલે કાલે શું બોલે પણ ધર્મ એક ફેરે બોલી માની જાય જુગ ફરી જાય પણ એનો બોલ ન ફરે હવે આનું કદાચ તમને એમ થતું હશે ધર્મ બોલે સતી બોલે એટલે પરી જાય એલા માતાજીની તો ક્યાં વાત રહી પણ કોઈક જુનાગઢ જાય તો દર્શન કરવા જુનાગઢ આમાં ઘણા ગયા છે ત્યાં હજારો મણની શિલા ડુંગર ઉપર આમ ટીંગાઈ રહી છે જેને આપણે રાણક દેવીનો પાણો કહીશું છાપો કહીશું ઈ ખેંગાર જેથી મરાણો ખેંગાર મરાણો તેથી ઉપરકોટના કિલ્લા માથેથી એક સતી નારી સ્ત્રી બોલી હતી ઊંચો ગઢ ગિરનાર વાદળ થકી વાતું કરે મરતા દીઠા રાખ ખેંગાર ને તું ખરડી ખાગો કેમ ન પડે મુખમાંથી આવો ખાલી શબ્દ નીકળ્યો ને જુનાગઢનો આખો ડુંગર હતો ને સંજયભાઈ ઈ દહાણો હજારો મણની શિલાઓ પડતી 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 રડતી રડતી આયલી આવે છે અને ઉપરકોટના કિલ્લામાં અહીંયાથી 3 કિલોમીટર ઉપરકોટ થાય અહીંયા હાચું કે આમ આડો હાથ દેવા નથી આવ્યો પણ ઉપરકોટના કિલ્લેથી આમ જો આમ પંજો કર્યો રે રે માયલા બધા આ તો ભાંગશે કે ભવનાથનો મેળો હજારો મણની શિલા અહીંયા થોભી ગઈ ઈ જો એક સતી નારીના બોલ ન જાતા હોય આ તો મારા બાપ ભોગલાની દેવી મારી સતત મારી સાસના કેમ બોલ જાય मेरी हकड़ी मेरी सावड़ी અષાઢી બીજ આવે અને જો અંદરા ધારી જો મેઘ ન વરાવું અને મારી વસ્તીનો કપાસ હુકાઈ ગયો છે ને પણ બેટા જો હુકાઈ ગયેલો કપાસ જો લીલો ન કરું ને તો મને ભૂખ લાગી હતી મને હક થોડી સાંજે મને ભૂખ લાગી જાય બીજાની 12 મે કાગા થયા અંદર ધારી વરસાદ પડ્યો ફૂકાઈ ગયેલો કપા હતો ધીરે ધીરે લીલો થઈ ગયો વાહ કપા લીલો થયો એટલું નહીં પણ અમારા કાંજિયા કુડે ધાર્યું નતું ને માઈએ એવું કીધું એક
કપાસના ગાડા ભરી મરના કપાસના ગાડે ગાડે ઘર ભરી દીધા મરના કપાસના ગાડે ગાડે ઘર ભરી દીધા तुन राजा दुहना मेरा बाप भूख लेनी देवी हथड़ी हान तुन राजा मारो बाप कपासना गाडा भैरा कपास वेचता रानी साहब सिका होना रानी साहब सिका एटलू धन आयु कहानी तहड़ियू मरीज में भाग पायो कहानी थारी रुपया मरी भाई भाग पायो कहानी थाली रानी साबना सिकावरी थालिए थालिए रानी सिकाना भाग पाया विचार करो मित्रों धर्म नहीं देवा भी है ना तो ये कई बाकी नहीं रहता पान एनी बोलिए उभूरे ऊपर एनो बात एनो शब्द ओळखવો પડે कपास वेची रानी साहब सिक्का नहीं कहानी थाळिયું ભરી અને ભાગ પડ્યા કેટલું ધની છે एक महीनो 2 महीना 3 महीना 4 महीना 5 महीना 100 महीना ना माना पिता महीना फूट फूट या नीचे सो महीना ना सौ महीना ना माना वीती के हमारा बाप भूखाली थी आधा મારી હકત મારી શાન દીધેલું છે 52 વસ્તીને હાથ પાડ્યો તવકો કર્યો હાલો મારી વસ્તી મારી કર્યા મારી દીવની જગ્યા માથે હાલો અમારી દીવીનું દીધેલું ધન છે નાનું છે મારી દીવીની સંભાળ લઈ અને મુઠ્ઠી કણું તો જમાડી મારા બાપ ભોગાયો ટવકો કર્યો ટવકો વસ્તી હાંભળ્યો વસ્તીને ટવકો કર્યો વસ્તીએ ટવકો હાંભળ્યો નહીં 5-15 દી થયા મારી હકતડી મારી શાન આવીને ઊભી રહ્યો મને ભૂખલા
તું તો સુખ જાગસ મને બોગલા તું તો સુખ જાગા मेरी हकदड़ी मेरी शाननी वारतायु मारा बोगला मेरी वस्ती ने टोको मार ले કાઈ વાંધો નહીં મારું વસ્તીને ટોકો માર્યો હાલો મારી બાવન વસ્તી એક દી મારી દેવી આપણા મનની કરી દીધી છે તો એ વસ્તીએ કીધું મેણું માર્યું બોગા બુઆ શું તમે દેવી 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 કરો છો સાંભળજો મારી ના વસ્તીએ કીધું તો હાલ સાંભળો શું દેવી દેવી કરો છો તમે એમ કહો છો કે તમારી દેવીનું લીધેલું છે ના આ તો અમારા ભાઈનું મને મળ્યું અમારા ભાઈનું મળ્યું તારી દેવીનું એમાં કાંઈ દીધેલું નથી તારી દેવી કાંઈ દીધેલું નથી मेरी हकदड़ी मेरी शान ने लगी मेरी बावन वस्ती की दी करी दीदी मेरी वस्ती करी दीदी કરી દીધી મારા બોગલાનો પોકાર સાંભળી તનલોકના નાક પાયે હું કહી દઈ એની બાર મેઘ મેં બધાવ્યા હતા અને આજ તારી વસ્તી એમ કહે છે કે બોગલા તારી દેવીનું દીધેલું નથી આ તો મારા ભાઈનું અમને મળ્યું છે દેવીને આકાશનું લાગી ગઈ વહમું લાગી ગયું રાત ભાગી મધની રાત બની મરી હકદડી શાન આવીને ફીરે બોગલા કા તો આવસી ને તું કે મરા બોગલા આ વસ્તીને કા તું કે કા મને હકદડી શાન ને મને કેવા દે ખરેખર ભાઈ શબ્દ એવા છે ને આની ગણવટ થાય એવી નથી પણ સમજે એના માટે છે દેવી કેવી બોલી માની મારા બોગલા કા તું મારી વસ્તીને કે અને કા મને હકદડી મને શાનને કેવા દે મારા બાપ બોગા બોલે મારી મારી વસ્તી નો આવેલી છે મારી વસ્તી નો આવેલી છે એટલે તારે કેવું નથી મારી આજ ભાગે છે ને કાઈ તારી ભાઈ આવશે તારે કેવું નથી મારી દેવા દે ને મારી આજ નહીં તો કાલે અમારી વસ્તી મારી બાવન વસ્તી આવશે તારી ભાઈ મળે રેવા દે તારે કેવું નથી તું કઈ રીતે કે પણ ભોગલાને શું ખબર પડે જોઈજો દોષ કેનો છે અને ભોગવવું કેને પડે છે મારી નાઈ સાંભળો આ તો ધર્મની વાતો છે દેવીએ કીધું મારા ભોગલા કા તો તું વસ્તીને કહે કા મને દેવીને કેવા દે મારા બાપ ભોગો ના પડે ના મારી
આજ નહીં તો કાલ આવશે. ધીરે 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 સમય ગયો. ઉસતી દેવી માયા યાદી નહીં, યા દેવી માયા યાદી નહીં, દેવીની કીધું કરી. પાછી જીવી આવી મારા બોગલા હજી કહું છું મારી વસ્તી કેમ મારા બાપ ભોગાના કેવા કરતા વસ્તી જ્યારે આવી નહીં તોય મારા બાપ ભોગાઈએ તો આડો હાથ નાખ્યો તો મારી ભલે હોય જવા દે. આ દેવીની બોલીમાં દેવીને જે હતાશ છૂટી ગઈ હતી ને આ વાતમાં વસ્તી હાટું થઈ, વસ્તીની એક હાટું થઈ. મારા બાપ ભોગાના બે દીકરા બે સોળવા મહિના મારા દાદા ભોગાના સોળવા દે દીકરા મરીના. આ વસ્તીના કેવાથી દેવીનું કયું માયનું નહીં. કેળ મારા દાદા ભોગામાં થઈ આવી પણ અમારે ભોગા દાદાના બે દીકરા અમારે ઝાલા દાદા અને ખોડા દાદા. મારા દાદા ઝાલા મારા બાપ ખોડાનું એ અવસાન થઈ ગયું. બધે નામ્યું મરી નાખી. ભલા માણસો જેના ઘરમાંથી બબે દીકરા આ બોલવું બહુ હેલું છે. તમને અત્યારે સાંભળવું હેલું લાગે છે. મારી નાત ખાલી કલ્પના કરો ચિત્ર કેવું બન્યું છે. પોતાના લાડના ખજાના જેના ઘરમાંથી 12 13 15 વર્ષના કદો ભલા માણા બાપ બેઠો હોય એના દીકરા વ્યા જાય. મારી નાત બહુ વહું છે. બાપની આમ શું હોય? બાપની આમ ઈ હોય કે એના દીકરાના કાંધે ચડી અને શમશાને જાય. પણ બાપ બેઠો હોય ને પોતાના દીકરાઓની નનામી બંધાય ને એ તો મારા બાપ ભોગાનું હાથમાં જાણતો છે. મારી હકતડી મારી હાન જાણતી છે. કિંમતમાં કીધું છે પણ ભાગ મુવે બવારીએ અરે જેની બેની મુવે દઈશ જા પણ જેના બાળા પણ માય માવતર મરે અરે કેવું તો કીધું છે પણ ગાર નહીં તો ભલે નહીં અરે તું કાનનું ઘરનું મો ભલા માણસો મારા બાપ ભોગા હતા એ તો દેવીના મઢડે બેઠા હતા. કાળજા કંપી જાય હો પણ આ તો વીતી હોય ને ઈ જાણે પર વીતીને ખબર ન પડે ભાઈ. દુઃખ જેને જોયા હોય ને
જેના માથે દુઃખ પડ્યા હોય ને એને ખબર હોય. નીચેથી ઉડાડો બેન, દુઃખ જેને સોયા હોય એને ખબર હોય, વેદના જેને કાંટો લાગ્યો હોય એને ખબર હોય. કેવતમાં કીધું છે ને, પાટાનો બાંધનારો હોય એને પીડાની ખબર ન પડે. દુઃખ શું કહેવાય? આજે હું સવારે 10-11 વાગે આપણી ગૌશાળા, અમારે બાપુજી મારી હારે આવ્યા છે. આપણા સમાજની ગૌશાળા એક બનાવેલી છે. ગૌશાળા હું બેઠો તો અહીંયા એક માલધારીના બાબા 90 વર્ષની ઉંમર, કેટલી 90 વર્ષ. એટલે અમે બાપ દીકરો બે ગૌશાળા બેઠા હતા, તાપતા હતા. છે પોતે કચ્છના, ઠેઠ કચ્છના. ત્યાં અમારા ગામમાં હાથી છે. હાથીમાં ખબર પડે ને, એટલે એક દાડી એટલે ઓલું 12 મહિના લગી એટલે ઘરે રહેવાનું. એટલે અમારા બાપુએ પૂછ્યું કે બાપા તમારી ઉંમર કેવડી થઈ? દલસુખ ભગત ઉંમર તો મારી સનવો કાર પડ્યો કે તઈ 100 વર્ષનો હતો. હા, ઠેઠ પાકિસ્તાનમાં કેમ વરદવા ગયા હતા સનવા કારમાં. મારી ઉંમર તો 90 વર્ષની છે. હવે કચ્છ અહીંયાથી અમારે 200-250 કિલોમીટર થાય. હવે 90 વર્ષની ઉંમરે પોતાનું ઘર, 3 દીકરા 3 દીકરીઓ એ મેલી ઠેઠ અમારા ગામમાં ઢોરા ચારતા હોય, એ ગરીબી કેવી છે? મને કે ભરતભાઈ અત્યારે તો બહુ સારું છે કે, પણ એક સમય એવો હતો 25 રૂપિયામાં હું 12 મહિના લગી હાથી રહ્યો હતો. 12 મહિને 25 રૂપિયા. ખાલી વિચાર કરજો. આમાં કઈ નહીં, કોઈ માનવાનું. મારા બાપુ રહ્યા ને 1.5 રૂપિયામાં કામ કરેલું છે. આ તો અત્યારે હંધાય ભાઈ. હા, સૌ માથે દયા થઈ માતાજી ભગવાન. નકર પૈસા જોવા ચડે. હવે 25 રૂપિયામાં 12 મહિના લગી દાડી હાથી કરતા હોય, એ સમય એ વેળા બાપા બોલતા હતા, હું સાંભળતો હતો, પણ હું અંદર ને અંદર ઘણું વિચારતો હતો કે ભાઈ આ જોતા તો અત્યારે આપણા માથે દયા કહેવાય માતાજી. આપણે પૈસા કરી છે. અત્યારે કદાચ લાખો રૂપિયા કરોડો રૂપિયા મળે પણ માણસને સંતોષ નથી. મને કે 12 મહિના તો ખાલી રોટલા હાટે રહ્યો હતો. પૈસા કેવા? પણ ભાઈ મેં કીધું તમે આ 90 વર્ષે આ કરો છો શું કામ? મને કે ભાઈ મારો દીકરો છે ને થોડોક દેણામાં છે. સાંભળજો, મારા દીકરા માથે થોડુંક દેણું થઈ ગયું છે. હવે એકલો કમાઈને કેદી ભરે? ભલે મારા હાથ પગ હાલે છે, જે મારેથી મહેનત થાય, મારાથી 5 રૂપિયા ભેગા થાય, મારા દીકરાને ટેકો થાય ને. 90 વર્ષની ઉંમર થાય તોય જો એના દીકરાઓની ચિંતા થતી હોય, હું તો કહું દેવીને પછી પગે લાગજો, પેલા તમારા માવતરને પગે લાગજો. અને હું તો અન્ય સમાજમાં જાઉં છું, અહીંયા કહું છું કે ભલે અત્યારે અનાથ આશ્રમ બનતા હોય, વૃદ્ધાશ્રમ બનતા હોય, પણ કોઈ અનાથ આશ્રમની માલિકા અમારા કારીવેલ વાઘરી દેવી પૂજકની ડોશી ડોહો હોય ને, તેથી ખાલી ફોન કરજો. તેથી આપજો, તેથી તમારી જાતને ખોટ લાગે. અમારી પાસે ન હોય, અમે સેવટ બજારમાં માંગીને ખાઈ લઈ. ન હોય, એક રોટલો હોય, એના 4 બટકા કરીને અમે એક બટકું ખાઈ લઈ. પણ અમે અમારા ડોશી ડોહાને માવતરને કોઈ દી વૃદ્ધાશ્રમમાં તો કોઈ દી ન મેળવા. ભોગા દાદાના 2 દીકરા અવસાન પામી ગયા. મારી નાયથી સમય વેળા કેવો થયો છે. મારા બાપ ભોગા દીવીની જગ્યા માથે મઢે બેઠા છે. પણ વાસણ તૂટ્યું હોત તો અરે એને કહારે જઈને હંધવી લે. વાસણ તૂટે તો કહારે જઈ રેણ થાય,
લુગડું ફાટે તો મારી નાચ દરજી જઈ માયા જઈ અંધાઈ જાય વાસણ તૂટે તો તમે કહારા પાસે જાવ તો રેણ કરી દે આ લુગડું ફાટે તો દરજી પાસે જાવ ને તો ટેભો લઈ દે પણ તૂટી તૂટી મારી કલેજાની કો અરે જેને હાથો મળે નહીં હુરનો કોકે કીધું એસી કોકા દાદા તમારા બે દીકરા હતા બે દીકરાનું અવસર પણ મોઢેથી દઈ ગયા નહીં બસ ભાઈ કેવડી ધાયડા કેવડો દેવી હામોતા એક દીકરાની નનામી મોઢ પાછળથી દીકરી દાદા તમારા દીકરાની નનામી મોઢ પાછળથી દીકરી તોય મોઢનું પગથિયું ઉતરા બીજા દીકરાની નનામી મોઢના ઉમરા આગળથી નીકળી જોવા દેવીના ઘા દેવીની બોલી ફગી જાવ ને આ વેરા આવ એક નનામી મઢ પાછળ એક નનામી મઢ આગળથી નીકળી મારા બાપ ગોગા કોઈ બેઠા તો થયા દેવી ભાઈ બેઠા બેઠા રોઈ લીધું કાંઈ વાંધો નહીં મળી ભલે મને કીધું પણ મારી વસ્તી ને કેતી નહીં તોય અડી ભલે મને કીધું મને ભલે દુઃખ પડ્યું પણ મારી વસ્તી ને વેડતી નહીં ને કેતી આને ભૂવા કહેવાય અત્યારે તું ઘણી જગ્યાએ જાવ એટલે ભૂવા ધૂણે હાથેની ધૂણ અલગ અલગ હોય પછી અમારે એની બાજુ બેઠા બેઠા ધૂણે પછી પૈકે લાગવા આવે સમજે મહેશભાઈ મારે થોડુંક હાસું બોલવાનું એવા છે ઓલો કાંઈક આમ માયા થઈને પૈસા વાળો હોય ને કાં ફોના બોના સેન કઈ પહેર્યા હોય વીટી વીટી નોંધો ઈ પગે લાગવા આવે ને એમ કે આમ જો જા તારા ધાયરા કરી દઉં તારા મન ના કરી દઉં તને કોઈ દી કઈ ઘટવા ન દો એલા પણ માડી એને આમ તો કઈ ઘટે એમ નથી ઓલો રોવે છે રાખો છે ભિખારી છે એને કે ને ઓલા ગરીબ ને ખમા કે ને આને તો કાઈ વાંધો નથી દેવી હોય ને દેવીને ગરીબ બહુ વાલા એને ઝૂંપડામાં પડ્યા હોય ઈ વાલા હોય એને મેળીઓ બંગલા વાળા અમીર વાલા ન હોય એ તો એને દેવીને કીધું મળે ભલે મારા બે દીકરા આવી ગયા મારી વસ્તીને કાઈ ન કહેતી છેવટે ઈની વાતમાં વસ્તીની બોલીમાં મારા બાપ ભૂગાનું ઇન્સાન થયું મેરી નાથ મારા બાપ ભૂગલો અમરાપુરની શેરીએ ગાલી मेरी देवी ने बात यूं भी रही गई मेरी देवी ने बात भी रही गई देवी ने जलो वड़ू मटी नहीं दादा
ઉગલની રોતા દેવી પાય રહી ગઈ મારી લાગણી જો દેવીની વાત ઊભી રહી ગઈ મારા બાપ બોગાની રોતક રહી ગઈ બોગા દાદા વ્યાઈ ગયા બે દીકરા વ્યાઈ ગયા કોઈ ન રહ્યું પછી બોગા દાદાના ભાઈ જેનું નામ જામા દાદા જામા દાદાના દીકરા જહા દાદા અને જહા દાદાના 3 દીકરા થયા 3 કોઈ દેવીને ગતિ નથી મળી હો જહા દાદાના 3 દીકરા મારા દાદા અલ્લુ મારા દાદા જલ્લુ મારા દાદા પન્ના મારી નાગરી જહા દાદાના 3 દીકરા અલ્લુ દાદા જલ્લુ દાદા પન્ના દાદા અમુક સમય ગયો અમારે અલ્લુ દાદા ને જલ્લુ દાદા ઈ પણ નિર્વસ ભાઈ આવી ગયા 3 ભાઈ હતા એમાં 2 વ્યાઈ ગયા મારા દાદા પન્ના એક રહ્યા વનમાં એકલ જાળવું જાળવું વનમાં એકલ જાળવું જાળવું જલ્લુ દાદા નિરુષ ગયા અમારે પન્ના દાદા એ પેલા માણસો અત્યારે તો કેસડીની જગ્યા માથે 52 વીઘાનો બગીચો એક દી મારો બાપ પનિયો એકલ આબ માયણી ની ધરતીની માની બાપોએ ગણી નહીં જેનો એક દીકરો એક છોડવો જેનું નામ કમા દાદા મારે વાત જેટ મૂળ મંડાણે લઈ જાવી છે અત્યારે જે દેવી જમવા ઉતરી છે કઈ રીતે જમે છે ઈ મારે વાત કરવી છે મારા દાદા પન્ના જેના દીકરા અમારે કમા દાદા અને કમા દાદાના 3 દીકરા એમાં અત્યારે જે સૌથી નાના છે મારા નરસિંહ દાદા કેટલી પેઢી થઈ જો 5-6 પેઢી લગી આ દેવીની વાત આવી આવે છે કમા દાદાના અમારે નાના દીકરા છે નરસિંહ દાદા નરસિંહ દાદાના 2 પહોળા જે અત્યારે હયાત એક અમારે વિનોદ ભુવા જેને ભુવા પડી દીધી છે અને એ અમારે અરવિંદભાઈ વાણિયાનો વ્યવહાર અમારે વિષ્ણુભાઈ ના હાથ